તમે એક સારા પરિવારમાં, સંભ્રાંત પરિવારમાં, અફ્લુઅન્ટ ક્લાસમાં જન્મ્યા છો. તમારા મા બાપે તમને સારી સ્કૂલમાં મૂક્યા છે. તમે સારું ભણી શકવાને શક્તિમાન છો. આ તમને મળી ચૂક્યું છે. અને મળી ચૂક્યા છતાં તમારે મેળવવાનું છે. તમને સારી સ્કૂલમાં મૂકી શકે, તમને ભણાવી ન શકે. તમારી થાળી પીરસી શકે, તમને જમાડી ન શકે. બહુ તો જમાડી શકે, તમારે બદલે પચાવી ન શકે. તમને જે કંઈ મળી ચૂક્યું છે એ તમારે મેળવવાનું છે. આ હું માનું છું નવી પેઢીએ શીખવાની સૌથી મોટી ચીજ છે. યુ હેવ બીન ડેસ્ટિન્ડ ટુ ધીસ, બટ ઇફ યુ હેવ બીન ડેસ્ટિન્ડ ટુ ધીસ, રાઇઝ એન્ડ ગેટ ઇટ. ઇટ્સ યોર જોબ ટુ ગેટ ઇટ. એવરીવન હેઝ ટુ રીચ અપ ટુ ધી ડેસ્ટિની. આ ડેસ્ટિની સુધી પહોંચવાનો પ્રવાસ એ હું માનું છું ગીતા છે. સૌની ડેસ્ટિની નિશ્ચિત છે એવું આપણે એકવાર માની લઈએ તો આ નિશ્ચિત ડેસ્ટિની સુધીનો પ્રવાસ એ ગીતા છે. કેવી રીતે ત્યાં સુધી પહોંચવું એ હું માનું છું જો નવી પેઢીને શીખવી શકાય તો એ એક વાત છે. અને બીજી સૌથી મહત્વની અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જે કૃષ્ણના ચરિત્રમાંથી, ભાગવતમાંથી, ગીતામાંથી ક્યાંયથી પણ તમને મળે છે એ છે કે જ્ઞાનનું બહુ જ મહત્વ છે. એણે ક્યાંય જ્ઞાનને નીચે નથી પડવા દીધું. બાકી બધું જ નીચે, થેન્ક યુ સો મચ, એણે બધું જ નીચે પડવા દીધું છે. પ્રેમ પડી ગયો, રાધાને છોડી દીધી, પત્નીને ઉઠાવી લાવ્યો. શિશુપાલની વાગદત્તા છે સાહેબ, કોકને વચન આપેલી, કોકના વિવાહ થયેલી છોકરી, એણે પત્ર લખ્યો કે મને લઈ જા, હું તો મનથી તને વરી ચૂકી છું અને જો હવે તું મને નહીં લઈ જાય તો હું આપઘાત કરીશ, ને આપઘાત કરીશ તો મારું પાપ તારા માથે, ને આમ ને તેમ. 6 શ્લોક સદેવ નામના બ્રાહ્મણ સાથે મોકલે છે. બહુ સુંદર શ્લોકો છે. અત્યારે પણ એમ કહેવાય છે કે જો પ્રેમમાં પડેલી છોકરી દ્વારિકાના મંદિરમાં શયન સમયે રોજ જઈને આ 6 શ્લોકોનું, રૂકમણીના પત્રનું પઠન કરે તો એને મનનો માનેલો મળે. આવી એક લોકવાયકા આજે પણ દ્વારિકામાં છે. અને કેટલીય છોકરીઓ રાતના આવીને રૂકમણીનો પત્ર વાંચે દ્વારિકામાં શયન સમયે, કારણ કે મનનો માનેલો મળે. તમે વિચારો, કઝિનની ફિયોન્સે, શિશુપાલ કઝિન છે, શિશુપાલની ફિયોન્સે છે, વાગદત્તા છે. બલરામ ના પાડે છે કે એમ ન લવાય કોઈને, એની વાગદત્તા છે. કેટલું ખરાબ સમાજમાં લાગે કે ભાઈની થનારી પત્નીને ઉઠાવી લાવ્યો. અને ત્યારે કેટલી સુંદર વાત, કૃષ્ણનો જવાબ ભાગવતમાં બહુ અદ્ભુત છે કે લગ્ન મનથી થાય છે, શરીરથી નથી થતા. અને જો એ મને મનથી વરી ચૂકી હોય તો એનો અર્થ એમ થાય છે કે શિશુપાલ સાથે લગ્ન કરીને પાપ કરશે. હું એ બંનેને પાપ નહીં કરવા દઉં માટે લઈ આવીશ. લેવા જાય છે. અને આ જ વાત અહીંથી શરૂ કરીને મહાભારત સુધી લંબાય છે કે જ્યારે અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ પર પડે છે, પરીક્ષિત મૃત જન્મે છે. ફરી પરીક્ષિતનું કનેક્શન ભાગવતમાં આવે છે. ભાગવત પરીક્ષિતને કહેવાય છે 7 દિવસ, એ વાત કહેશે આપને. પણ પરીક્ષિત ઉપર જ્યારે બ્રહ્માસ્ત્ર પડે છે અને પરીક્ષિત મૃત જન્મે છે, કૃષ્ણ હવે થોડા વૃદ્ધ થયા છે, મહાભારત પૂરું થયું છે, પરિવાર ઠર્યો છે. અને એવા સમયે દ્રૌપદી રાજ્યસભામાં જઈને કહે છે કે જુઠ્ઠો, તું બેકાર માણસ, ગામને છેતરી, મને છેતરી. મને તો એમ હતું કે કમસે કમ મારી સાથે સાચું બોલીશ. તે મને વચન આપેલું કે મારું બાળક, મારું આજે પાંડવનું છેલ્લું સંતાન એ તો વંશ રાખશે, અને આ તો મૃત જન્મ્યું. જુઠ્ઠો, બહુ બેકાર માણસ તું. બધું સાંભળે છે. રાજ્યસભાની વચ્ચે દ્રૌપદીનો ક્રોધ, એનું આક્રોશ, એનું આક્રંદ, કૃષ્ણને જે કંઈ કહે છે તે બધું એ સાંભળે છે. ને પછી ઊભા થાય છે અને એની સાથે સૂતાગારમાં જાય છે, ડિલિવરી રૂમમાં, જ્યાં પુરુષ કદી ન જાય. ત્યાં જઈને હાથમાં પાણીની અંજલિ લે છે અને ફરી 6 શ્લોકો બોલે છે. આ 6 શ્લોક બહુ રસપ્રદ છે. પહેલો શ્લોક એમ કહે છે કે મેં જો હંમેશા પાંડવોનું શ્રેય કર્યું હોય તો બાળક જીવતું થાય. મેં પાંડવોના શ્રેયમાં જગતનું શ્રેય જોયું હોય તો બાળક જીવતું થાય. મેં હંમેશા સુરાજ્યનું સ્વપ્ન જોયું હોય તો બાળક જીવતું થાય. મેં સ્વયં માટે કશું ન કર્યું હોય તો બાળક જીવતું થાય. અને છેલ્લું, મેં કદીએ સ્વાર્થથી કંઈ ન કર્યું હોય તો બાળક જીવતું થાય. ને છેલ્લો શ્લોક, છઠ્ઠો,
કે મેં જીવનભર બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય. પરીક્ષિત રડે છે, મૃત અનાઉન્સ થઈ ગયેલું બાળક રડે છે. બહુ સુંદર શ્લોક છે. કૃષ્ણ દ્રૌપદીની સામે જુએ છે, એની આંખોમાં ફરિયાદ છે, ઉપાલંબ છે કે તું બાકી તો જવા દે. યુ ડીડ નોટ બિલીવ મી, ફોરગેટ અબાઉટ ઇટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ. કેટલી પીડા હશે. તમે વિચારો કે જે વ્યક્તિને અનકન્ડિશનલ અને જીવનભર મદદ કરી છે, એ વ્યક્તિ જ્યારે આવીને એમ કે તું જુઠ્ઠો છે અંત સમયે, કેટલું બધું ખરાબ લાગ્યું હશે. આઈ એમ શ્યોર કૃષ્ણની હરિવંશની કથાઓમાં પીડા છે. કૃષ્ણ કંઈ હંમેશા ખુશખુશાલ ડાન્સિંગ ગોડ, મ્યુઝિક ગોડ નથી રહ્યા. એણે પણ ખૂબ પીડા જોઈ છે, યાદવાસ્થળી જોઈ છે. પોતાની નજર સામે પહેલો ઘા સાત્યકી પર, એનો પોતાનો મિત્ર, જેની સાથે જીવનભર એક દોસ્તી રહી, એવા માણસ ઉપર તમારે ઘા કરવો પડે. કેટલી પીડામાંથી પસાર થયા હશે. તો દુઃખી થઈને જતા રહે છે ત્યાંથી. અને એમના ગયા પછી સત્યભામા પૂછે છે કે આ બ્રહ્મચર્યનું શું કહી ગયા? હું સમજી નહીં. આટલી પત્નીઓ, આટલા પુત્રો, આટલા પ્રપૌત્રો, અને ત્યારે દ્રૌપદી આંખોમાં અશ્રુ સાથે જવાબ આપે છે કે કૃષ્ણના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે. સ્નેહ તો ક્યાંક બીજે જ વસે છે. આ પીડા સાથે આખી જિંદગી જીવવું અને છતાં કમ્પ્લેન ન કરવી, એ કૃષ્ણ પાસેથી શીખવાનું છે. તમે કોકને અમસ્તાએ પૂછો ને કે કેમ છો, તો સવારે ઉલટી થઈ ત્યાંથી ચાલુ કરે. અરે ભાઈ, હું તમને કહું, મારી તો તબિયત એટલી બગડી ગઈ, મને તો આમ થયું, ગરમી, કોકને ગરમી બહુ. હમણાં તો કેટલા લોકોને હું જોઉં છું, ભગવાન ઉપાડી લે, બહુ ગરમી. અરે તો ઉપર ઠંડક છે એવું કોઈ પ્રોમિસ છે? આ ગરમી ઉપરથી જ આવે છે. ઉપર કદાચ વધારે હશે. સૂર્યની પત્ની સંજ્ઞા એના પોતાના પતિના તાપથી ભાગી છૂટે છે અને પોતાની જ બેન છાયાને સોંપી જાય છે કે રાખો. અને એ છાયાને 3 સંતાનો થાય છે, યમ, યમુના અને શનિ. અને યમુના ધ્રુજ્યા કરે છે, કોન્સ્ટન્ટ થરથરતી છે પિતાના ક્રોધથી. અને એ યમુનાને જ્યારે ઋષિઓને પોતાની યમુનાનો તાપ બહુ અસહ્ય થઈ જાય છે, ત્યારે કહે છે કે હું તો મારા ભીતરના તાપથી બળું છું. આ ભીતરના તાપથી બળતી યમુના, જ્યાં એને ગૌતમ ઋષિ કહે છે કે હું તને આશીર્વાદ આપું છું કે જ્યારે કૃષ્ણ અવતાર લેશે અને જ્યારે એના અંગૂઠાનો તને સ્પર્શ થશે ત્યારે તને શાતા મળશે. સાહેબ, જેના અંગૂઠાના સ્પર્શથી શાતા થાય, એ આમ હડપચી પકડીને ઊંચી કરે તો કેટલી શાતા વળી હશે ભીતર ક્યાંક. કેટલું બધું બદલાઈ ગયું હશે એક સેકન્ડમાં અંદર. એની સામે ઊભા રહેવાથી પણ તમને એમ થઈ જાય કે કંઈ માગવું નથી, કંઈ જોઈતું નથી, બસ તને મળી લીધું, સારું લાગે છે. હવે ક્યારેક કોઈક દિવસ મને જરૂર પડે તો આવીને ઊભો રહેજે ભાઈ, એનાથી વધારે કાંઈ તારી પાસે જોઈતું નથી. અને આવું તમે ન કહો તોય, તમે જો ખરેખર હૃદયપૂર્વક બોલાવો તો આવ્યા વગર રહેતો જ નથી. એ નરસિંહ હોય તો પણ, એ મીરા હોય તો પણ, એ સૂરદાસ હોય તો પણ, એ રસખાન હોય તો. પઠાણ રોજ જંગલમાં જાય છે, એની સાથે એક નાનો છોકરો રમે છે સાહેબ, અને એ છોકરો માખણ ખાય ને મોરપીંછ પહેરે ને આવું. એ આવીને કોકને કહે છે તો કે કૃષ્ણ હશે, અને રસખાન આવીને કહે છે કે એમ તો ચલો ચલો તમને બતાવું. જ્યારે લોકોને બતાવવા જાય છે ત્યારે ત્યાં કૃષ્ણ નથી, ભીતર છે સાહેબ. બહાર બતાવવા ગયા તો મર્યા. જે ક્ષણે કૃષ્ણનું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો, એ ક્ષણે કૃષ્ણ વેનિશ. અનુભવો, સંવાદ કરો, ઝઘડો, રડો, ફટકારો, એને બધું કરો, પણ અંગત. તમારો કૃષ્ણ જુદો, એમનો જુદો, આમનો જુદો, આમનો જુદો, આમનો જુદો. દરેક ગોપીને મળે. કોઈ પણ ગોપીનો કૃષ્ણ બીજી ગોપી જેવો નથી. આ મજા છે. આ હું માનું છું ભાગવત શીખવે છે કે કોઈનો કૃષ્ણ બીજા જેવો નથી. તમારો ઈશ્વર તમારો પોતાનો છે, એનો ઈશ્વર એનો છે, આનો આ છે, આનો આ છે. ન પડો એમાં. કોઈના ઈશ્વર સાથે તમારા ઈશ્વરની સરખામણી ન કરો. એ હું માનું છું ભાગવત શીખવે છે. આપણે બધા બહુ સરખામણી કરીએ કે ઇસ્લામમાં આમ કીધું ને ફલાણામાં આમ કીધું ને આમાં આમ કીધું. કોણે કીધું? કોઈએ સાંભળ્યું છે? મેં નથી સાંભળ્યું. શાસ્ત્રોમાં આમ લખ્યું છે. કેટલા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે, આવું શાસ્ત્રમાં લખ્યું. કયા શાસ્ત્રમાં? કાઢીને બતાવો, પાનું કહો. હું કહું ગોકર્ણ ગીતા 27માં પાને છે,
ચોથા સ્કંદનો 79 અને 80મો શ્લોક. 2 જ શ્લોકમાં ગોકર્ણ ગીતા કહે છે. એના પિતાને એમ કહે છે કે એ તમારો દીકરો છે અને તમારો દીકરો જો તમને ત્રાસ કરતો હોય તો મહેરબાની કરીને એને છોડો અને તમે તમારા આત્માનું કલ્યાણ કરો. આવું આજથી હજારો વર્ષ પહેલા ગોકર્ણ નામના માણસે ભાગવતના ચોથા સ્કંદના 79 અને 80મા શ્લોકમાં કહ્યું છે કે સંતાન પણ જો નકામું હોય તો એને છોડી દેવામાં તમારા આત્માનું કલ્યાણ છે. હમણાં અહીંથી વૃદ્ધાશ્રમની વાત કરી વિજયભાઈએ. મારે તો એક એ પણ વાત કહેવી છે કે વૃદ્ધાશ્રમમાં રહેવું એ કોઈ બહુ દયનીય, અસહ્ય, બહુ પીડાદાયક પરિસ્થિતિ નથી. શેને માટે આપણે એને દયનીય, અસહ્ય પરિસ્થિતિનું સ્વરૂપ આપીએ છીએ? કોઈક વાર એવું થાય કે બધા જ સંતાનો વિદેશ રહેતા હોય અને માં અહીંયા એકલી રહેતી હોય, એને બદલે કોઈ સારા 5 સ્ટાર વૃદ્ધાશ્રમમાં રહેતી હોય તો એને એની ઉંમરના લોકોની કંપની મળે, એને ડૉક્ટર મળે, એને 4 લોકો સાથે વાત કરવાની તક રહે. શું કામ આપણે એવું વિચારીએ છીએ કે વૃદ્ધાશ્રમ ખરાબ જ હોય, છોકરા કાઢી જ મૂકે? આવું કંઈ હોતું નથી. આ બધા મન સાથે જોડાયેલા વહેમો છે. મને એવું લાગે છે કે જેને જે ગમે ને એ પ્રમાણે જીવે એવી તક જો મળે તો માનવું કે સુખી છે. આ સાદો હિસાબ છે જિંદગીનો. તમને શું ગમે છે? તમને સંગીત સાંભળવું ગમે છે અને તમારી પાસે 4 મ્યુઝિકના કાર્યક્રમ છે મહિનાના અંતે, સાહેબ તમે સુખી છો. તમને સારું ખાવાનું ભાવે છે, નવી રેસ્ટોરન્ટ ખુલી છે, તમારા 4 મિત્રો છે, તમને કહે છે ચાલો જઈએ, તમે જઈ શકો છો, ખાઈ શકો છો, પચી જાય છે, સાહેબ તમે સુખી છો. સુખી હોવું હમણાં બહુ સરસ. એક દિવસ જુનાગઢ ગઈ હતી તો ભીખુદાનભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારા હિસાબે સુખ શું ભીખુદાનભાઈ? બહુ જબરદસ્ત વાત કરી. ભીખુદાનભાઈ જ્ઞાની, અત્યંત જ્ઞાની અને બહુ રસપ્રદ વ્યક્તિત્વ છે. બહુ સરસ વાત કરી ભીખુદાનભાઈએ કે તમારી પાછળ પોલીસ ન દોડતી હોય અને તમે ડૉક્ટરની પાછળ ન દોડતા હો તો માનવું કે તમે સુખી છો. આનાથી વધારે સુખની કોઈ વ્યાખ્યા જ નથી. કોકના ફોન તમારે ન ઉપાડવાન, કોકના ઉપાડવાન, નંબરો બદલવાન, વળી કોક તમને મળી જાય તો કે અરે બાપરે આ આને મળ્યો એટલે પેલાને કહેશે તો પેલાને કહેશે લાવો ભાગો અહીંથી. આવું કંઈ ન કરવું પડે. તમે સૌને આનંદથી મળી શકો. અને સાંજના છેડે તમારા 3 ડૉક્ટરને, પણ ડૉક્ટરની બી એક મજા છે, મને બહુ ગમે છે. ડૉક્ટર અને વકીલ આ 2 જણા કદી પરફેક્ટ થાય જ નહીં. એ જીવનભર પ્રેક્ટિસ કરે અને પ્રેક્ટિસ આપણા ઉપર કરે. દર વખતે એક નવો પેશન્ટ, એની નવી પ્રેક્ટિસ. અને આ નવી પ્રેક્ટિસની મજા શું કે કોઈ દિવસ ક્યારેય તમને ખાતરીપૂર્વક એમ ન કહી શકે કે તમે સાજા થઈ જશો કે તમે કેસ જીતી જશો. વી વિલ ટ્રાય. બહુ સારો હોય તો કે વી વિલ ટ્રાય અવર બેસ્ટ. પણ કોઈ તમને એમ કે થઈ જશે તો એવો એક જ છે, એ તમને એમ કે આવ્યો ને જા કરી દઈશ, 100% કરી દઈશ, તું ચિંતા ન કર, તારું કામ થઈ જાય, તું સુઈ જા ઘેર જઈને. કેટલા દાખલા. મિત્ર છે સુદામા, દોસ્ત એકદમ પાક્કો, કોઈ દિવસ ગયો નહીં. એક દિવસ પત્નીએ કહ્યું ભાઈ તું જા, ભાઈ તું જા. તમે વિચારો કેટલી મજાની જિંદગીઓ હોય છે જગતની. શૈલેન્દ્ર, રાજ કપૂરના આટલા સારા લિરિક રાઇટર, રાજ કપૂરની ફિલ્મોના ઉત્તમ ગીતો હસરત જયપુરી અને શૈલેન્દ્રએ લખ્યા. શૈલેન્દ્રજી મુશાયરામાં કવિતાઓ વાંચે. રાજ કપૂર એક દિવસ મળવા ગયા અને એમણે જઈને કહ્યું કે મારી ફિલ્મો માટે લખો યાર. એ વખતે ગીતકાર અને કવિ 2 જુદા. ફિલ્મોના ગીતો ના લખે, બેકાર. કવિ એટલે મુશાયરામાં વાંચે, એનું સન્માન હોય, એને તાળીઓ મળે. ગીતકાર એટલે ફાલતુ પૈસા લઈને ગીત લખે. આવું આપણે ના પોસાય. એટલે શૈલેન્દ્રએ કહ્યું કે હોશ મેં આવો, મેં કવિ હું, ગીતકાર નહીં હું. ભલે. રાજ કપૂરે એક કાર્ડ આપ્યું અને કહ્યું કે ભાઈ કોઈ દિવસ જિંદગીમાં જરૂર પડે, ઈચ્છા થાય, મળવાનું મન થાય તો આવજે. એ પછી શૈલેન્દ્રની જિંદગી વીતી. લગ્ન કર્યા કમલા નામની બેન સાથે, જીવન ચાલ્યું, કોઈ બીજો સમસ્યા રહી નહીં. પણ પૈસા બહુ ખૂટે.
પરિવાર, છોકરાઓ ધીમે ધીમે વધતું ગયું. મુંબઈ જેવું શહેર. પત્ની રોજ કહે કે પેલું કાર્ડ છે રાજ કપૂરનું, આટલું તમને કીધું પણ જતા નથી. આ સુદામાની પત્ની જેવી કે છે તું વારે વારે કે કૃષ્ણ ઓળખે છે, કૃષ્ણ ઓળખે છે. જા. શૈલેન્દ્રની પત્નીએ કે તું વારે વારે કે છે રાજ કપૂર આવ્યો તો, રાજ કપૂર જતો તો છે નહીં, ક્યાંકથી મળ્યું હશે કાર્ડ. એક દિવસ એમને પણ ચીડ ચડી, ઘરમાં બિલકુલ પૈસા નહીં, વરસાદ પડે મુંબઈ શહેરનો, અને ગયા રાજ કપૂરને ત્યાં. જઈને રાજ કपूर ने કહ્યું કે मैं आया हूँ, आपने कहा था काम लेने के लिए. રાજ કપૂરે કહ્યું કે મારી ફિલ્મ પૂરી થઈ ગઈ છે બરસાત, ટાઇટલ સોંગ બાકી છે, લખી શકે? કોશિશ કર सकता हूँ, आई विल ट्राई माय बेस्ट. વકીલ જેવું. એટલે એણે કહ્યું અચ્છા ઠીક છે લખ. બહાર બેસાડ્યા, ચા બા પીવડાવી. ખૂબ વરસાદ, પેન્ટ વાળીને આવેલા, આટલું આટલું પાણી. બહાર બેસીને એણે લખ્યું, બરસાત મેં હમસે મિલે તુમ સજન, તુમસે મિલે હમ. કવિ કેવી સિચ્યુએશન્સમાંથી ગીત લખી શકે? પીડામાંથી પણ ગીત જન્મે. તીસરી કસમ બનાવી, પૈસા વૈસા ખતમ થઈ ગયા, પોતાના જ લોકો રખડાવે, પોતાના જ લોકો હેરાન કરે, પોતાના જ લોકો મદદ ન કરે, પૈસે ટકે તદ્દન ખુવાર થઈ ગયા. અને જે માણસને એમણે પ્રોડ્યુસર બનાવેલો એના ઓફિસની બહાર બેસી રહ્યા, ખબર પડી કે અંદર શંકર જયકિશન બેઠા છે. 2.5 કલાક એમને બહાર બેસાડ્યા. આ એ જ લોકો કે જેની સાથે વર્ષો વર્ષ કામ કર્યું. હવે પૈસા નથી, કોઈ નથી. નીકળતી વખતે એક નાનકડી ચિઠ્ઠી લખી, પ્યુનને આપી કે શંકર કે જયકિશન બેમાંથી જે બહાર નીકળે એને આપી દેજે. ચિઠ્ઠીમાં શું લખ્યું? छोटी सी ये दुनिया पहचाने रास्ते हैं, तुम कभी तो मिलोगे, कहीं तो मिलोगे तो पूछेंगे हाल. આ મજા છે. તો સુદામા જેવો મિત્ર ત્યાં પહોંચે છે, માંગી શકતો નથી, પૈસા નથી, કશું નથી. પત્નીએ ધકેલ્યો છે, આવ્યો છે બિચારો, પણ કહી શકતો નથી કે મને પૈસા જોઈએ છે, મને કંઈક મદદ કર. આવું તો બોલાતું નથી મોઢામાંથી. અજાચક બ્રાહ્મણ છે. એની સામે એક બીજો દાખલો, દ્રોણ અને દ્રુપદનો. દ્રુપદ જાય છે દ્રોણ પાસે એક ગાય માંગવા, આવા મોટા રાજા પાસે એક ગાય, દીકરાને દૂધ પીવડાવવા, કંઈ નથી જોઈતું. દ્રુપદ અપમાન કરે છે, કાઢી મૂકે છે. મહાભારતની શરૂઆત દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા કે દ્યુત રમાયું ત્યાંથી નથી થઈ. એટલું બધું અપમાન કરે છે દ્રોણનું ને કાઢી મૂકે છે. અને નીકળતી વખતે દ્રોણ નક્કી કરે છે કે હવે હું તને સમજાવું કે એક બ્રાહ્મણ શું કરી શકે. બ્રહ્મ તેજ છે, બ્રહ્મરંધ્ર અહીંયા છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા શ્વત્થ પ્રાહુર્વ્યયમ. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકીના બધા આડા છે અથવા ઊંધા છે. એક જ એવું પ્રાણી જેના મૂળ ઉપર ને શાખા નીચે. આ બ્રહ્મરંધ્ર છે, આ બ્રહ્મ તેજ છે. બ્રહ્મચારી કોણ છે? જે બ્રહ્મ તેજનું પોતાના રોજિંદા જીવનમાં ચારણ કરે છે, પાલન કરે છે, એ બ્રહ્મચારી છે. તો કૃષ્ણ કહે છે કે આ બ્રહ્મચારી છું. જો મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય. અને ત્યારે દ્રૌપદી પ્રતિ ઉત્તર આપે છે સત્યભામાને કે એના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે, પોલિટિકલ લગ્નો છે. આજે પણ જ્યાં તકલીફ પડી શકે જીતવાની એવું બિહાર, મગધ, એની બાજુમાં ચેદી, એની આમ નેક્સસમાં વિદર્ભ. તમે જો જુઓ નોર્થનો નકશો તો તમને સમજાય કે બધા દબંગ રાજાઓ. આ રાજાઓને તોડવા હોય, જરાસંઘ, શિશુપાલ અને વિદર્ભનો રૂકમણીનો પિતા, એમને જો તોડવા હોય તો શું કરવું પડે? એમાંથી એકની દીકરી પરણવી પડે. હવે અસ્થિ અને પ્રાપ્તિ, જરાસંઘની દીકરીઓ તો મામી થાય, કેમ પરણે? ન પરણે. આ બાજુ શિશુપાલ એની જોડે લડી વળ્યો. રહ્યું એક વિદર્ભ, એની દીકરી રૂકમણી, પરણવું જ પડે. બીજો કોઈ રસ્તો જ નથી, કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થશે ત્યારે આ બધાને ભેગા લેવા પડશે. અને માટે પરણ્યો. સત્યભામાને પરણ્યો કેમ? સત્રાજીત પાસે મણી છે, ચોરીનો આરોપ આવ્યો, કંઈ બોલતો નથી, જઈને શોધી આવે છે ને કે મણી પાછો આપે. એટલે કે ભાઈ તારો મણી. અને મણી પાછો આપે છે ત્યારે સત્રાજીત કહે છે કે મણી તો સ્વીકાર, સાથે મારી દીકરી પણ સ્વીકાર. સત્યભામા, સૂર્યની દીકરી, મિત્રવૃંદા, કાલિંદી, યમુના,
મજાની વાત એ છે કે આ બધી જેટલી સ્ત્રીઓ સાથે પરણ્યો એની પાછળ એક એક કથા છે, અને આ બધી કથાઓમાં ક્યાંય પણ કૃષ્ણ પ્રેમમાં પડ્યા એવું વાક્ય આવતું નથી. ક્યાંય કોઈ કથામાં કે પછી કૃષ્ણને પ્રેમ થઈ ગયો. પ્રેમ એક જ વાર થયો અને એને મૂકીને નીકળી ગયો. કેમ? તો કે એને ભેગો લઈ ગયો હોત તો આ બધું કરી જ શક્યો હોત નહીં, પછી પ્રેમમાં જ રહ્યો હોત. કરતી વખતે પૂર્ણપણે સ્વયંને સમર્પિત કરીને જે કરો તે કરી લેવાનું, ને કર્યા પછી નીકળી જવાનું, ને પાછા ફરીને નહીં જોવાનું, એ કૃષ્ણ શીખવે છે. પ્રેમના સમયે પ્રેમ કર્યું, યુદ્ધના સમયે યુદ્ધ કર્યું, રાજનીતિના સમયે રાજનીતિ કરી. ક્યાંય રાજનીતિમાં એમ નથી કહ્યું કે પછી એક મારી ગર્લફ્રેન્ડ હતી રાધા, આવું ક્યાંય નથી કહ્યું. કેટલા બધા લોકો ખબર છે કોલેજમાં સ્કૂલમાં પ્રેમ હોય, અટ્રેક્શન, ઇન્ફેચ્યુએશન, જે તમારે એને ટાઇટલ આપવું હોય, પછી એમાં હાર્ટ દોરે નોટમાં, તીર બીર પસાર કરે, એમાંથી એમાં નામો લખે, સાયકલ નીચેનો ઉતરી જાય એ પસાર થતી હોય ત્યારે, ને એમાં એ તો આમ જ જુએ ખાલી, બીજું કંઈ કરે નહીં. અને છતાંય જો એકાદ બે પેગ પીએ તો એમ કે મારો પહેલો પ્રેમ. પ્રેમ તો ક્યાં, એમાં કંઈ થયું જ નહીં. એક કોકો કોલાએ ભેગી પીધાની સ્મૃતિ નથી, અને તોય કે આ મારો પ્રેમ. પછી એલ્યુમિનાય થાય, બધા ભેગા થાય, એ પણ આવશે એવા વિશ્વાસ સાથે બંને જાય. અને સાહેબ પહેલી વાર 20 વર્ષ પછી એકબીજાને જુએ ને ત્યારે સ્પાઉસ એવા વાલા લાગે. પહોંચશે ધીમે ધીમે. કારણ એ છે કે જે નથી મળ્યું ને એ હંમેશા બહુ ખૂબસૂરત હોય છે. જેના વગર જીવ્યા ને એ હંમેશા, કારણ કે કલ્પનાની સુંદરતા છે. શું થઈ શક્યું હોતની કથા છે, શું થયું એની કથા નથી. અને માટે કદાચ રાધા કૃષ્ણનું પ્રણય આપણને બહુ આકર્ષે છે, કારણ કે ઇનકમ્પ્લીટ છે. કમ્પ્લીટ પ્રણય હોત તો આવો ન લાગ્યો હોત. અને માટે રૂકમણી અને સત્યભામા બંને ઊભા છે ત્યારે દ્રૌપદી કહે છે કે એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે, અને આ મારાથી વધારે કોણ સમજે છે. તમે સમજો, કૃષ્ણ અને દ્રૌપદીની પીડા સિમિલર છે. જે ચાહ્યું તે મળ્યું નથી, જે મળ્યું તે માણવું પડ્યું છે. આ જિંદગીની બહુ મોટી પીડા હોય છે, અને છતાંય કૃષ્ણને તમે ક્યાંય ફરિયાદ કરતા નથી જોતા. તમે વિચારો, અત્યારે આ બધી ગર્ભ સંસ્કારની કથાઓ, આપણે કેટલી બધી ક્લાસીસ ચાલે ને, આમ થાય ને પેલું થાય ને, ગર્ભ સંસ્કાર શીખવાડે. કૃષ્ણની માએ કેવા ફફડતા જીવે 9 મહિના કાઢ્યા હશે. એના ગર્ભમાં તો ભય સિવાય કંઈ નથી. 7 બાળક જેના મારી નાખ્યા છે નજર સામે, એ માએ 8મી પ્રેગ્નન્સી કેવી વિતાવી હશે. રોજ સવારે ઉઠીને એમ થાય કે માર નાખશે. અને ભયનું સંતાન કેવું નિર્ભય છે સાહેબ. એવું કંઈ નથી કે ક્યાંથી શું આવે છે. અગત્યનું એ છે કે તમારા જન્મ અને તમારા મૃત્યુની વચ્ચેની જિંદગી તમને જે સોંપી છે એનું તમે શું કરો છો. કોરો કાગળ બધાને આપે અને એમ કે તમને જે દોરવું એ દોરો. કોઈ પણ 2 જણાનું ડ્રોઈંગ સરખું નહીં હોય. No 2 people will be the similar in doing what they are asked to be done. I think that's what life is all about. કોઈની જિંદગી સરખી નથી હોતી. આપણને બીજાની સરખામણીએ આપણું દુઃખ વધારે લાગે છે અને સુખ ઓછું લાગે છે. આ આપણો પ્રોબ્લેમ છે કે આપણું સુખ બીજાની સરખામણીએ ઓછું છે ને આપણું દુઃખ બીજાની સરખામણીએ વધારે છે. કૃષ્ણએ કોઈ દિવસ નથી કહ્યું હું દુઃખી છું. કોકને તમે પૂછો તો બહુ મજા આવે કે શું તમારું નામ બધું બરાબર ને? અરે બેસો બેસો, તમને કહું, સાવ નાનો હતો ને ત્યારે મારા મા બાપ મને મૂકી આવ્યા. અહીંથી ચાલુ થાય આમ તો કથા. પછી ગર્લફ્રેન્ડને છોડી દેવી પડી, પછી મામાને મારા હાથે માર્યો બિચારો. હવે મને એમ થાય છે કે ભૂલ જ થઈ ગઈ. આવી કથા કહી જ શકાય જે મળે એને, પણ એ કોઈ દિવસ પોતાની પીડાની કથા નથી કરતો, બીજાની પીડા હરે છે સાહેબ. જે એને અડે, જે એની નજીક જાય, જે એની આસપાસમાં હોય, એ બધાની ભીતર ઉજાસ કરવાનું કામ કરે છે કૃષ્ણ. તમસને દૂર કરે છે, રજસનો અહંકાર કાઢી નાખે છે અને સંપૂર્ણપણે સત્વ કરે છે. કેમ? કારણ કે જગત આખાને મથીને જે માખણ નીકળે છે એ કૃષ્ણને પ્રિય છે. મથાવ બધું મથીને જે નીકળે, પેલા દૂધનું દહીં થાય, દહીંની છાશ થાય, છાશમાંથી નીકળે માખણ, એ કૃષ્ણને પ્રિય છે. માટે હું માનું છું કે આ ભાગવત કથા જે તમે સાંભળી રહ્યા છો રોજ,
એ તમારી ભીતર પણ મંથનનું કામ કરે તો સારું. કશું મથાય તો અંદરથી અમૃત નીકળે. માત્ર સાંભળવું, બેસવું, કારણ કે કશ્યપભાઈને, ભરતભાઈને આપણે ખુશ કરવા આવ્યા છીએ, એમને એમ થાય કે આપણે રોજ બેસીએ છીએ, ચંદ્રિકાબેનને, વિભાબેનને બધા નમસ્તે નમસ્તે કરીને પછી ફોનમાં નહીં પડતા. તમને તમારે ઘેર કોઈ કચરો આપી જાય બેગ ભરીને, તો તમે એનું શું કરો? શું કરો એ કચરાનું? વાડકી વાડકી બધાને ઘેર આપી આવો? હા કે ના? શ્યોર ના? ફરી પૂછું છું, શ્યોર ના? તો વોટ્સએપ કેમ એટલા ફોરવર્ડ કરો છો? રોજ સવારે કોક તમારે ત્યાં કચરો ઠાલવી જાય એટલે કચરો તમે વાડકીમાં ભરીને થોડો થોડો બધાને ઘેર આપી આવો કે હવે તમારો વારો લો. મારે જે કહેવું છે તે અહીં કદાચ પૂરું થાય છે. કોઈને ઘરે આપવા જાઓ ત્યારે કશું સત્વ, કશું સારું, કશું પ્રેમાળ, કશું સંવેદનશીલ આપી આવજો. કોઈ તમારે ઘેર કચરો નાખી જાય તો એ કચરો આગળ ફોરવર્ડ કરવાને બદલે તમારી કચરાપેટીમાં નાખી અને કચરાપેટી ઢાંકી દેજો. આ ભાગવત છે. જીવનના સંપૂર્ણ અર્કમાંથી નીકળેલી એક એવી સુંદર વાણી કે જે આપણને ભીતરથી સાફ કરવાનું કામ કરશે. હું આશા રાખું છું કે અહીંયા જે આ કથા કહેવાઈ રહી છે એમાં કશું આપણી ભીતર સ્વચ્છ થાય, આપણી ભીતર કશું ઉજળું થાય, આપણી ભીતર સૂર્યોદય થાય, એક સવાર પડે જે સવારથી આપણી ભીતર કશું બદલાય, તો હું માનું છું આ ભાગવત કથાનો કોઈ મતલબ છે, એનો કોઈ અર્થ છે, એની સાથે જોડાયેલી જિંદગીના કોઈક ક્ષેત્રમાં આપણે કશું કરી શકીએ. બાકી આ ધરતી પર ધક્કો ખાવા ઘણા આવે છે. રિટર્ન ટિકિટ તો આપી જ છે આપણને, હરી ફરીને પાછા જજો. અહીં રહીને તમે શું કર્યું એ તમારી સ્મૃતિઓ છે. અહીં રહીને તમે શું કર્યું એ તમે પાછળ મૂકી જવાના છો. પાસબુક નહીં કામ લાગે, શ્વાસબુક કામ લાગશે. સો લેટ્સ હોપ દેટ વી આર ડુઈંગ સમથિંગ ઇન ધીઝ ડેઝ. આ 7 દિવસનો યજ્ઞ જે એમણે આરંભ્યો છે એ યજ્ઞમાં ક્યાંક કશેક આપણે પણ આપણી અશ્રદ્ધાની, આપણા તમસની આહુતિ આપીએ, એને બાળીને રાખ કરીએ, તો ક્યાંક કૃષ્ણ અડપચી પકડીને આપણને પણ ઝટકો મારશે 100%. બહુ આભારી છું તમારા સૌની કે આટલા સ્નેહથી, આટલા આદરથી મને સાંભળી. રૂપારેલ પરિવારે જે યજ્ઞ આરંભ્યો છે એમાં મને પણ 2 સમિધ નાખવાની તક મળી. ફરી એકવાર આપ સૌ જે વિદેશથી પધાર્યા અહીં સુધી એ સૌનો આભાર. અશોકભાઈને ચરણમાં પ્રણામ, અને આપ સૌને પ્રણામ કરીને, આપ સૌની ભીતર વસતા કૃષ્ણને પ્રણામ કરીને હું મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર કાજલબેન. હા, અહીંયા ઉપસ્થિત ઘણા બધા શ્રોતાઓ આપણે કાજલબેનને સાંભળ્યા. કોઈને પ્રશ્નોત્તરી કંઈ કરવી હોય તો કાજલબેન આપણને અવશ્ય જવાબ આપશે. કોઈને કંઈ પ્રશ્ન હોય કાજલબેનને ત્યાંથી જે કોઈને કાંઈ પ્રશ્ન કરવો હોય તો આપની જગ્યાએથી હાથ ઊંચો કરશો. યતીનભાઈ. મને બધું આવડે છે એવું માનવાની જરૂર નથી, પણ મારા વાંચનના આધારે મને જે ખબર હશે એ કહીશ. એટલે એવી કોઈ પેલી પણ નથી કે મને બધું ખબર જ છે ને હું જવાબ આપી છે. ના, એવો તો કંઈ સવાલ નથી. જી જતીનભાઈ. પણ એક સવાલ એવો છે કે બેન, આપની લોકપ્રિયતાનું રહસ્ય શું છે? આપના વાંચન, વિચારો કે રજૂઆત?
પહેલાં તો આપણે એવું એસ્ટાબ્લિશ કરવું પડે કે હું લોકપ્રિય છું, અને જો છું તો લોકો જ નક્કી કરે કે એનું રહસ્ય શું છે. હું કોણ નક્કી કરનારી? તમને શું ગમે છે? મેં કહ્યું ને, સૌનો ઈશ્વર જુદો છે. કોઈને વાંચન ગમે, કોઈને વિચાર ગમે, કોઈને રજૂઆત ગમે. હું ખાલી એક સરસ કિસ્સો કહું, તમને મજા આવશે. હમણાં એક કાર્યક્રમમાં મેં બાપુને ત્યાં પણ આ કિસ્સો કહ્યો હતો કે એક કાર્યક્રમ હતો, એમાં પોડિયમ બહુ ઊંચું હતું. એટલે બધા પુરુષો આવીને મારી પહેલાં બોલ્યા કે કલેક્ટર હતા, અને બીજા કોઈક ભાઈ હતા, અને ત્રીજા ભાઈ હતા, બધા બોલી લીધું. પછી મારો વારો આવ્યો. એટલે હું આવી એટલે ધમાધમ થઈ ગઈ, પોડિયમ ખસેડો, પોડિયમ ખસેડો. એટલે મેં આવીને કહ્યું, મેં કીધું આના પરથી આપણે એક વાત સમજી શકીએ કે સ્ત્રી માત્ર સાંભળવાની નહીં, જોવાની પણ ચીજ છે. લોકપ્રિય છું કે નહીં મને ખબર નથી, પણ મારો પ્રયાસ એ હોય છે કે દરેક વખતે હોમવર્ક કરીને આવું. મારે જે કહેવાનું છે એ વિષયને વળગીને મારી વાત કરું. વિષયાંતર, બકવાસ, કચરો, ગોળ ગોળ ફરવું અને શ્રોતાને પણ ફેરવવા, આવું મને બહુ અનુકૂળ નથી હોતું, નંબર 1. અને વેરી ઇમ્પોર્ટન્ટલી, અહીંયા બેઠેલા જે 200 જણા મને 1 કલાક આપે છે, એટલે 60 ગુણ્યા 200 એટલી મિનિટ વેડફવાનો મને અધિકાર નથી. 1000 લોકો બેઠા હોય, હું 1 કલાક બોલું તો એનો અર્થ એમ થયો કે મારી પાસે 60,000 મિનિટો છે. આ 60,000 મિનિટ્સ આઈ હેવ નો રાઇટ ટુ ઓર આઈ કેન નોટ અફોર્ડ ટુ વેસ્ટ. હું દુબઈ બોલી ત્યારે પણ હું મુંબઈ પર પૂરી તૈયારી સાથે, એટલે 30 મિનિટ બોલવાનું હતું, પણ જો મારે 1.5 કલાક બોલવાનું હતું, મારે કેટલું બોલવું પડે એની તૈયારી સાથે હું આવી. મારી પાસે હજી પણ નોટ્સ છે કે યજ્ઞમાં કઈ 4 વસ્તુઓ, 25 તત્વો કયા. મને લાગ્યું કે હવે અહીંયા એની જરૂર નથી, સો આઈ કેપ ટુ માય સબ્જેક્ટ. પણ મને એવું લાગ્યું હોત કે કદાચ આનાથી વધારે મારે વાત કરવાની છે, તો હું મારી નોટ્સ હજી પણ છે મારી પાસે. સો આઈ પર્સનલી ફીલ કે મારું હોમવર્ક કદાચ શ્રોતાને મારી સાથે બાંધી રાખે છે. આઈ વર્ક વેરી હાર્ડ. હું બહુ મીડિયોકર છું, પણ હું બહુ મહેનતુ છું. અન્ય કોઈને કંઈ આજના વાંચન સાથે મેં બહુ મહેનત કરી છે, એટલે તમને કંઈ મારા વાંચનમાંથી પૂછવું હોય તો દેટ્સ મોર ઇઝીયર ફોર મી ટુ આન્સર. કાજલબેન, એક પ્રશ્ન એવો છે કે બધાય અમે 60 વર્ષના થઈ ગયા છીએ, તો 60 વર્ષ પછી લાઈફમાં ફેમિલી સાથે કેવી રીતે જીવવું જોઈએ, એના માટે કંઈ અમને આઈડિયા આપો ને. 60 વર્ષ સુધી જે કર્યું હોય ને એ ન કરવું. અટકી જવું. બસ હું માનું છું આમાં બધું આવી જાય છે. ગુસ્સો કર્યો હોય તો ન કરવો, પૈસા કમાવા સિવાયનું કંઈ ન કર્યું હોય તો ન કરવું, સલાહો આપી હોય તો ન આપવી, સ્વયં સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરવો, કારણ કે હવે સમય ઓછો છે. મરીઝ સાહેબે બહુ સરસ કીધું છે કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ. એક તો ઓછી મદિરા અને બીજું ગળતું જામ છે. જામ ગળવા માંડે 60 વર્ષ પછી. ટિકિટ કન્ફર્મ ક્યારે થાય ખબર નહીં, બાકી ટેબલ પર મુકાઈ જાય, જોતા રહેવું. આઉટ ઓફ સૂટકેસ બેગો પેક કરી રાખવી. અને બેગો પેક કરવાની મજા એ છે સાહેબ કે હું અહીંયા રાજકોટ આવવાની હોઉં તો મારે જે 2 જોડી કપડાં જોઈએ એટલા જ લવાય, આખું વોર્ડરોબ ન લવાય. એટલે 60 પછી જ્યાં જવાનું છે ને ત્યાં જે જરૂર છે ને એટલું જ પેક કરજો, આખું વોર્ડરોબ નહીં કરતા. એક કાકા કાકી જતા હતા ક્યાંક, એરપોર્ટ પહોંચ્યા તો કાકાએ કહ્યું કે કંઈ રહી નથી ગયું ને? તો કાકીએ કહ્યું કે ફ્રીજ લીધું હોત તો સારું થાત. તો કાકાએ કીધું કે ફ્રીજ કેમ? તો કાકીએ કીધું એરપોર્ટ તો પહોંચી ગયા પણ ટિકિટ, પાસપોર્ટ બધું ફ્રીજ પર છે. એટલે ફ્રીજ નહીં લેવાનું, એના પર પડેલી ટિકિટ ને પાસપોર્ટ લેવાના. આપણું કન્ફ્યુઝન એ છે કે આપણે પાસપોર્ટ ટિકિટ લેવામાં પેલું ફ્રીજ જોડે ઘસડીએ છીએ, નહીં ઘસડવાનું. જી હર્ષદભાઈ. કાજલબેન, તમને બધી જગ્યાએ જાઓ છો અને જુદા જુદા ઓડિયન્સને મળો છો અને એ તમને સાંભળે છે,
તમને કઈ જાતનું ઓડિયન્સ વધારે ગમે? મને અહીંયા આજે જે ઓડિયન્સ મળ્યું ને, ખરેખર એવું મને ક્યાંય નથી મળ્યું ને. આવું હું બધે કહું છું. આ છે ને ડેસ્ટિની જેવી વાત છે. તમારી પાસે પસંદગીનો અધિકાર નથી. ઓડિયન્સ વક્તા પસંદ કરી શકે છે, વક્તા ઓડિયન્સ પસંદ ન કરી શકે. એ ચોઈસ જ નથી આપણી પાસે. એટલે ચોઈસ કરવાને બદલે હું એવો પ્રયત્ન કરું કે હું મારા ઓડિયન્સને એડ્યુકેટ કરું, એ લેવલ પર લઈ આવું જ્યાં હું વાત કરી રહી છું. બધા નક્કામાં છે, કોઈ કંઈ સમજતું નથી, એનો કોઈ મતલબ નથી. એ સમજે ત્યાં સુધી એને લાવવાનું કામ હું માનું છું એક વક્તા કરે છે, અને એ કરતા રહેવું જોઈએ. We should upgrade our own audiences. We should upgrade them to a level where we want to talk. એવું થઈ શકે તો સારું, અને ન થઈ શકે ને એમ જ થાય કે નથી જ સમજતા તો થોડા નીચા ઉતરીને જોક્સ મારવામાં પણ કંઈ વાંધો નથી. ધીમે ધીમે હસતા હસતા પણ પોતાની વાત કહી જ શકાય છે. દરેક વખતે જ્ઞાનની જ વાતો કરવી એવું કંઈ નથી. ઘણી વખત એવું લાગે, એવી સમજણ પડી જાય કે મજા કરવા આવ્યા છે. જેમ કે લગ્નમાં મને ઘણા લોકો બોલાવે, હું પહેલાં જ કહી દઉં કે લોકો પાર્ટી કરવા આવ્યા, લેક્ચર સાંભળવા નથી આવ્યા. છતાં એમ કે ના તમે આવો, લગ્ન વિશે વાત કરો, લગ્ન જીવન વિશે વાત કરો. હવે જે 2 જણા પરણવાના છે એને ટ્રોઝો સિવાય કોઈ ચીજમાં રસ નથી. એ પેલી એકબીજાની મહેંદી જોતા હોય ને એમનું પોતાનું વિશ્વ અત્યારે એટલું બધું અદ્ભુત છે કે એને આ બધું શું બધું મગજમારી, આ કાજલબેનને મમ્મી પપ્પાએ બોલાયા છે, હવે બેસો અહીંયા આગળ, એનાથી વધારે એમને કોઈ રસ નથી. અને બાકીનું જે ઓડિયન્સ આવ્યું છે 40-50ની ઉપરનું, એને હવે લગ્ન જીવન વિશે ટિપ્સ આપીને કાંઈ ફાયદો નથી. એણે ગૂંચવી કાઢ્યું છે. હવે ગૂંચવાયેલા કોકડાને કેમ ઉકેલવું એ વિશેની ટિપ્સ હોય તો જુદી વાત છે. એટલે 2 આખા જુદા ઓડિયન્સ છે. એક એવું ઓડિયન્સ છે કે જેનું જીવન શરૂ થવાનું છે, એક એવું ઓડિયન્સ છે કે જેણે ઓલરેડી બધું લીપી પૂતીને ખતમ કરી નાખ્યું. હવે આ 2ને એક વાત કેમ કરવી હર્ષદભાઈ? એટલે પછી એમાં લગ્ન જીવન ઉપરની વાતો એવી રીતે કહેવી કે પેલાને આપણી વાત સમજાય ને જેણે ગૂંચવ્યું છે એ ધીમે ધીમે છેડા ખોલવાની ટ્રાય કરે કે આમાં ક્યાંક ખુલે છે આપણાથી. એટલે એ તો જેવું ઓડિયન્સ. પણ મને બેઝિકલી જે મજા આવે છે એ છે કે મારી સામે બેઠેલા જેટલા પણ લોકો, કોઈ વાર 1000 હોય, કોઈ વાર 8000 હોય. હમણાં એક લેવા પાટીદાર કાર્યક્રમમાં 8000 પીપલ. પણ એ 8000ની 16000 આંખો તમારી સામે જોતી હોય અને તમે જે કંઈ કહી રહ્યા છો એમાં એમને શ્રદ્ધા છે, એટલે તમે અહીંયા ઊભા છો ને એ બહુ જવાબદારીનું કામ છે. વ્યાસ એ પોઝિશન છે, વ્યાસ એ વ્યક્તિ નથી. એટલે વ્યાસપીઠ જે હોય ને એ શ્વાસપીઠ છે, વિશ્વાસપીઠ છે. લોકોના વિશ્વાસ સાથે તમે કશું કહી રહ્યા છો. એટલે બને ત્યાં સુધી બહુ બકવાસ ના કરો. હું જ્યારે અમિતાભ બચ્ચનને મળી, એ તો બિચારા માની લેશે, પણ તમે નથી મળ્યા તો તમારો આત્મા તો જાણે છે, તો રહેવા દો ને. હું એવા ઘણા લોકોને ઓળખું છું કે જે મને સાક્ષાત્કાર થયો. અરે ભાઈ, શેનો સાક્ષાત્કાર? રહેવા દે ને. આ તો બિચારા શ્રદ્ધાથી સાંભળે છે, ભલા છે, કોઈ ઊભું થઈને કહેતું નથી કે ચૂપ રહે એમ. અને આ દેશનું ઓડિયન્સ બહુ સહિષ્ણુ છે સાહેબ. ભારતનું ઓડિયન્સ અત્યંત સહિષ્ણુ ઓડિયન્સ છે. તમે ઘણીવાર મેં ઘણીવાર જોયું કે શું કહેવાનું હોય, શું બોલતા હોય, લાંબુ 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 લાંબુ, અને તોય બિચારા બેઠા હોય શાંતિથી. ત્યારે મને એમ થાય કે બહુ ક્ષમાશીલ લોકો હોય છે. એટલે એમની ક્ષમાનું, એમના ધૈર્યની પરીક્ષા પણ ન કરવી. આવું હું શીખી છું. બસ, આનાથી વધારે કંઈ નહીં. થેન્ક યુ. કાજલબેન, આજે ભરતભાઈની વિષય પસંદગી એવી હતી કે લાઈફ બિગિનિંગ એટ 60. હા, પણ એટલે આ ભાગવત ઇઝ અ બિગિનિંગ ઓફ લાઈફ. વોટ આઈ ટ્રાઈડ ટુ બ્રિંગ વોઝ થ્રુ ભાગવત, હાઉ ડુ યુ બિગિન લાઈફ. 60 એવું કંઈ નથી હોતું. લાઈફ બિગિન્સ એની ટાઈમ, એન્ડ સમટાઈમ્સ લાઈફ ડોન્ટ બિગિન એની ટાઈમ. People come and go, they don't do anything in life. And some people can do so many things in a shortened life.
એક આખું લિસ્ટ છે લોકોનું, ગુરુદત્તથી શરૂ કરીને કિશોર કુમારથી શરૂ કરીને મીના કુમારીથી શરૂ કરીને સ્મિતા પાટીલથી શરૂ કરીને વી રામાનુજ, વિક્રમ સારાભાઈ, તમને આખું લિસ્ટ, બ્રુસ લી, એલ્વિસ પ્રેસ્લી, કેટલા લોકો કે ટૂંકી જિંદગીમાં કેટલું બધું કરી ગયા, અને કેટલા લોકો જે એટલું બધું જીવ્યા 90 વર્ષ, પણ એની પાસે કહેવા જેવો એકેય દિવસ નથી. હમણાં કોકે મને એક નાનો મેસેજ મોકલ્યો હતો કે જવાનીમાં એકાદ કાંડ તો કરવું જોઈએ, નહીં તો છોકરાઓને કહેશો શું. એટલે તમે જે પૂછ્યું એના જવાબમાં એ પણ છે કે કંઈ ન કર્યું હોય તો એ પણ કરી જ લેવું. એમ કશું યાદ કરવા જેવું હોય તો એ પણ કરી લેવું, એમાં કંઈ વાંધો નહીં. ટાગોર 56 વર્ષે પ્રેમમાં પડ્યા વિક્ટોરિયા ઓકેમ્પોના, સ્પેનની કવયત્રી હતી. Tagore was 56 and she was 23 and they fell in love. રવિશંકર કઈ ઉંમરે પરણ્યા? પંડિત રવિશંકર. એટલે બધું થઈ શકે અને કશું ન થઈ શકે. જિંદગી જીવી લેવી એવું મને લાગે છે. અને આજે મેં ભાગવતની વાત એટલે કરી, હું મારી મેળે મારો વિષય પસંદ કરી લેતી હોઉં છું. ક્યારેક વિષય પણ મને પસંદ કરી લેતો હોય છે. પણ મને એવું લાગ્યું કે જે ઓડિયન્સ છે એ બધું 60નું નથી. બહુ ઓછા લોકો 60ના છે. પાછળ ખૂબ યંગસ્ટર્સ છે. એમને શું રસ હોય 60 વર્ષે શું થાય છે એમાં? અને એ જ્યારે 60ના થશે ને ત્યાં સુધીમાં જગત આખું બદલાઈ જશે. એટલે એમને 60 વર્ષની વાત કરવાનો અર્થ નથી. આઈ વુડ લવ ટુ ટાર્ગેટ યુથ, ફીલ યંગ એન્ડ મેક ઓલ ધ પીપલ મેક ફીલ યંગ હુ થિંક દેટ દે આર ઓલ્ડ. હૃદયથી યુવાન હોવું એ બધું અગત્યનું છે. માટે મને લાગ્યું કે આ બધા યુથ ઉપર પેલા ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો કે આ યુથને શું આપશો ભાગવતમાંથી, તો 6-7 જણા 60ના હોય એને માટે આ 150-200 લોકો પર ક્યાં ત્રાસ ગુજારવો. સો આઈ થોટ એઝ મચ. જી આપને પૂછો ને, વાંધો નહીં, સંભળાશે. તમારા જીવનમાં તમે કોઈ એવી વ્યક્તિને મેળવો જેનાથી તમે વિશેષ પ્રભાવિત થયા હો, એવી કોઈ એક વ્યક્તિ? હું તો બધાથી પ્રભાવિત થાઉં છું. મને જેનાથી વિશેષ પ્રભાવિત ના, વિશેષ હું તો, મને ટ્રસ્ટ મી, મને દરેક માણસ કશું આપી જાય છે. અમારે ઘરે હમણાં ટેલિવિઝન ચેનલ રિપેર કરવાવાળા એક ભાઈ આવ્યા, બહુ રસપ્રદ. તમે એને જોઈને જ સમજાય કે આ કંઈ બહુ ભણેલા નહીં હોય. અમારી ચેનલ બગડી ગયેલી ને ટીવી એ મારો એકમાત્ર વ્યસન છે, કારણ કે હું થાકી પાકીને ઘેર આવું પછી હું સાવધાન ઇન્ડિયા જોઉં એટલે હું સૂઈ જાઉં. એટલે એ એક મારી એવી પેલી છે કે સાવધાન ઇન્ડિયા વર્ક્સ ફોર મી લાઈક અ લાલાબાઈ. ધીમે ધીમે મને ઊંઘ આવવા માંડે એ ચાલુ થાય એટલે, કેમ કે મગજ નહીં વાપરવાનું. એટલે એ ભાઈને મેં કીધું કે મને ગમે એમ કરીને આજે ટીવી તો ચાલુ કરવું જ પડે. એટલે એ ચેનલની કે માથાકૂટ કરતા હતા, એમાં એમણે મને કીધું તમે શું જુઓ છો? એટલે મેં કીધું સાવધાન ઇન્ડિયા. એટલે એમણે આમ પાછળ ફરીને મારી સામે એક લુક આપી અને પછી કહ્યું કે જીવન બી સાવધાન ઇન્ડિયા જેવું છે. તમને ખબર છે, ક્રાઇમ કરનારા છેલ્લે પકડાઈ જ જાય. હું એટલી ઇમ્પ્રેસ થઈ ગઈ એ ભાઈથી. આ કર્મના ફળ, આ ગીતા છે. વોટ હી સેડ વોઝ ગીતા ઇન વન લાઈન. કે તમે ખરાબ કામ કરો તો તમે છેલ્લે પકડાઈ જાઓ. આ સાવધાન ઇન્ડિયા શીખવે છે અને કૃષ્ણ શીખવે છે કે તમે કર્મ કરો એનું ફળ તમને મળ્યા વગર રહેતું નથી. આ ભાઈથી હું ઇમ્પ્રેસ થઈ ગઈ કે એમણે પોતાની વાત સાવ સાદગીથી કહી દીધી. મને એક દિવસ લંડન હું જ્યારે કામ કરતી હતી, વચ્ચે 2 મહિના ગયેલી, ત્યારે રોજ હું બેંક સ્ટેશન પર ટ્રેન બદલું તો બેંક સ્ટેશન પર રોજ એક છોકરો, યંગ છોકરો, આફ્રિકન, ટ્રમ્પેટ વગાડે. તો આઈ યુઝ ટુ સ્ટેન્ડ ધેર એન્ડ લિસન ટુ હિમ. સેક્સોફોન વગાડે, કોઈ વાર ટ્રમ્પેટ વગાડે, તો હું ત્યાં ઊભી રહીને એને સાંભળું. ને મારી જિંદગીનો સૌથી ખરાબ સમય 2010નો. હું એવા પેલામાં કે મારે દેશ છોડવો, દેશમાં રહેવું, આટલું બધું ભણી છું જેની કશું થઈ શકતું નથી, મારી પાસે બ્રાન્ડિંગની ડિગ્રી છે, આ દેશમાં એના કોઈ પૈસા નથી, હું શું કરું. એ બહુ જ કન્ફ્યુઝનનો સમય, જેની અંદર રોજ હું ત્યાં ઊભી રહું ને વિચારું કે લંડન શિફ્ટ થાઉં તો મારા પરિવારનું શું, છોકરાનું શું, એને અહીંયા ગમશે નહીં ગમે, સંજય આવશે નહીં આવે, જેને અમદાવાદ નથી છોડવું એ લંડન કેમ આવશે. આવા બધા હજારો સવાલની વચ્ચે હું, અને રોજ એ વગાડે ને રોજ હું એને સાંભળું. એક દિવસ એણે આમ હાથ લંબાવ્યો ને મેં પણ એના હાથમાં હાથ મૂક્યો અને હું રસ્તાની વચ્ચે સબવેમાં આઈ ડાન્સ્ડ વિથ હિમ. આઈ ડોન્ટ નો વાય.
અને ડાન્સ પૂરો થયો પછી હું એને ભેટીને ખૂબ રડી. હું શું કામ રડી એ પણ મને આજે બી ખબર નથી. એ બધું પૂરું થયું અને પછી હું જે દિવસે નીકળવાની હતી એ દિવસે હું એને મળવા ગઈ ને મેં એને કહ્યું, મેં આઈ એમ લિવિંગ ટુમોરો, ગોઈંગ હોમ. એટલે એને કહ્યું, વેર ઇઝ હોમ ફોર યુ? મેં કીધું, ઇન્ડિયા, લેટ્સ હેવ એન આઈસ્ક્રીમ. સો વી વેન્ટ ધેર. એણે કહ્યું, વોટ્સ યોર નેમ? એટલે મેં કહ્યું, કાજલ. CAJL? મેં કીધું, નો, KAJL. એટલે એણે મને કહ્યું, માય નેમ ઇઝ કાલ, CARL. સી, if you spell it with C, it sounds K. If you spell it with K, it sounds K. Life is like that. આવા લોકો હોય છે જગતમાં કે જે તમને આમ કરીને કંઈક આપીને જતા રહે અને પછી એને તમે ક્યારેય મળતા નથી. એને ફરી મળવું જરૂરી પણ નથી હોતું. સ્કોટલેન્ડ હું એક જ દિવસ એક વીકેન્ડ હતું ને ઉતરી સ્ટેશન ઉપર અને આમ તેમ જોતી હતી કે ભાઈ મને ક્યાંક કોક બજેટ હોટેલ મળે. તો એક ભાઈ ત્યાં બેઠેલા ગુજરાતી લાગ્યા એટલે જઈને મેં પૂછ્યું, મેં કીધું, અહીંયા બજેટ હોટેલ છે આસપાસમાં? કે ગુજરાતી છો? મેં કીધું, હા. કાજલ ઓઝાવાઈ છો? મેં કીધું, હા. ચલો, અહીંયા થોડી રહેવાય હોટલમાં, ઘરે ચલો. અરે, ન જાન ન પહેચાન, તમારે ઘરે કેવી રીતે આવું? ઘેર લઈ ગયા, રાખી, ખવડાવી પીવડાવી, લેક સિટી ડિસ્ટ્રિક્ટ સ્કોટલેન્ડ બતાવ્યું, મજા કરાવી અને પછી હું નીકળતી હતી ત્યારે 11 પાઉન્ડ આપ્યા. એટલે મેં કીધું, શેના તમે મને પૈસા આપો છો? તો કે અમારા ઘરેથી દીકરીઓ ખાલી હાથે ન જાય. આ લોકો છે જેનાથી હું ઇન્સ્પાયર થાઉં છું. રોજ કશુંક આપી જાય છે, રોજ એક માણસ કંઈક આપી જાય છે. તમને લેતા આવડવું જોઈએ. આપનારા તો ઠેર ઠેર ફરે છે. એ તમને લેતા નથી આવડતું માટે હું માનું છું આપણા સુધી કંઈ આવતું નથી. આપણે દરવાજા બંધ કરીને બેઠા છે, આપણને કંઈ જોઈતું જ નથી, આપણને બધું આવડે છે. એક ઝેન ગુરુએ શિષ્યને કહ્યું કે આ કપમાં ચા રેડ. એટલે પેલા કહ્યું, નહીં રેડી શકાય. કેમ? તો કે ભરેલો છે. રેડું તો શું થાય? તો કે છલકાય. તો કે જ્ઞાનનું બી એવું જ છે, ખાલી થાય તો ભરાઈશ. ધેટ્સ વોટ આઈ ફીલ. જી, આપ કંઈ કહેતા હતા, સોરી. કાજલબેન, દરેક માતા પિતા પોતાની દીકરીને સારા સંસ્કાર આપે જ છે, એ બાળપણથી માંડી અને મોટી થાય ત્યાં સુધી. તમે હમણાં વાત કરી કે અહીંયા પાછળ યંગસ્ટર બેઠા છે, તમે તમારી પણ વાત કરી લંડન ગયા ત્યારે દીકરીની વાત. તો દરેક માતા પિતા જે સારા સંસ્કાર આપે દીકરીને, તો દીકરીની પણ ફરજમાં આવે છે ને કે પોતાના માતા પિતાએ આપેલા સંસ્કારની ફરજો બજાવી. એ વિશે પ્લીઝ 2 શબ્દ તમે કહો. એમ દીકરાની પણ ફરજમાં આવે છે. દરેક માતા પિતાની આશાઓ જે હોય છે, તમે કહેશો તો વધુ સારી રીતે સમજી શકશે. એટલે હું શું કહું આમાં, પણ અગત્યની વાત એ છે કે સંસ્કાર આપણે શેને કહીએ છીએ. મંદિર જવું અને 2 હાથ જોડવા એને તમે સંસ્કાર કહો છો? તો હું નથી કહેતી. આપણે છોકરાઓને કહીએ કે મોટા છે પગે લાગ. એ જ માણસને એણે અમુક રીતે વર્તતો જોયો છે, એને પગે લાગવાનું મન નથી થતું. એ તમારું માન રાખવા કદાચ ઝૂકી પણ જાય, પણ એની ભીતર આદર નથી. હું એવું અંગત રીતે માનું કે સંસ્કાર છે ને, એને એક જ વાક્યમાં જો ડિફાઇન કરવા હોય ને, તો સંસ્કારનું એક જ વાક્ય એ છે કે તમારા સિવાયના લોકો પણ જીવે છે ને તમારા પછીના લોકો પણ જીવવાના છે. આ જે સમજી જાય ને એ સંસ્કારી. મોટા ભાગના લોકોનું ચારિત્ર છે ને એ પબ્લિક પ્લેટફોર્મ પર જુદું હોય છે. એકાંતમાં તમને કોઈ ન જોતું હોય ત્યારે તમે જે વર્તો ને એ તમારું ચારિત્ર. એટલે મા બાપને પણ બાળકો, મા બાપ એમ કે સંસ્કાર, જુઠ્ઠું નહીં બોલવાનું, આ સંસ્કાર. પણ એ જ પિતા એ જ મિનિટે ફોન ઉપાડીને એમ કે હું રાજકોટમાં નથી, હું તો મુંબઈ છું. તો તમે કયા સંસ્કારને મહત્વ આપશો? તમે જે કહ્યું તેને કે જે કર્યું તેને? બહુ અઘરું છે સર. સંસ્કાર વિશે આ યંગસ્ટર્સને કશું કહેવું બહુ અઘરું છે, કારણ કે આપણે એમની સામે આદર્શ દાખલો પૂરો નથી પાડી શક્યા. આપણી આખી પેઢી એમને એ નથી આપી શકી જે આપણને આપણા મા બાપે આપ્યું છે. આપણે બહુ પૈસા કમાવામાં સમય વેડફ્યો, આપણે બહુ આપણા સંતાનો માટે ઘણું મૂકી જઈશું, મકાનો, દુકાનો, બીજી બધી વસ્તુઓ, પણ ક્યાંક કશેક એ અનુસંધાન તૂટી ગયું છે. ગમે કે ન ગમે આ સત્ય છે. બહુ બધા મા બાપને મેં એવા જોયા છે કે છોકરાઓને બધી જ છૂટ આપે. અમે તો અમારા બાળક સાથે પહેલી શરાબ અમે અમારા ઘરમાં અમારા દીકરાને બિયર પીવડાવ્યો. નોટ બેડ.
સારી વાત છે. અગત્યનું એ છે કે પીવડાવીને એને એવું કહેવું જોઈએ કે દૂધ બહુ પૌષ્ટિક પીણું છે, બહુ શુદ્ધ પીણું છે, પણ ગળો ભરીને પી જાઓ ને તો જાડા થઈ જાય. પ્રમાણ ભાન નથી શીખવી શક્યા પેઢીને. બહુ અગત્યનું છે આ. પ્રમાણ શીખવવું અગત્યનું છે. પામતા શીખવ્યું, માપતા ના શીખવ્યું. ક્યાંક આપણે પણ ગૂંચવાયા છીએ. એટલે મારે એ લોકોને કંઈ નથી કહેવું, કારણ કે આ બહુ ઇન્ટેલિજન્ટ પેઢી છે અને બહુ ટ્રાન્સપરન્ટ પેઢી છે. મને બહુ ગમે છે આ નવા છોકરાઓ. ચોખ્ખા છે. નહીં તો નહીં, હા તો હા. દંભ નથી. એમની પાસે એક અદ્ભુત શબ્દ છે જે મને બહુ ગમે છે, બ્રેકઅપ. સાહેબ, મુક્ત થતા પણ આવડવું જોઈએ. આ પેઢીને જે રીતે મુક્ત થતા, બ્રેકઅપ થયા પછી પણ ક્યાંક મળી જાય ને તો એના બોયફ્રેન્ડને કે પેલો ત્યાં બેઠો છે ને મારો એક્સ છે. બધું કુલડીમાં ગોળ ભાંગીને ગોટાળા કરીને પાસ છે ના પાસ છે ને આવું કહીને છોકરી પરણાવી દે. પરણ્યા પછી ખબર પડે કે ના પાસ હતી ને પાસ હતી ને વિવાહ પહેલા કરેલા હતા ને આવું કાંઈ કરતી નથી આ પેઢી. સ્ત્રી પુરુષની મૈત્રી વિશે સ્પષ્ટ છે. આઈ લવ યુ નો અર્થ વિલ યુ મેરી મી નથી થતો. એક પેઢી એવી હતી કે આઈ લવ યુ કે એનો અર્થ જ એમ કે વિલ યુ મેરી મી. આ પેઢી એવું નથી કહેતી. એમના લગ્ન જુદા છે, એમનો પ્રેમ જુદો છે, એમની દોસ્તી જુદી છે, એમની વર્ક રિલેશનશિપ અલગ છે. બધું છૂટું પાડીને જીવે છે. ક્ષીર નીરનો વિવેક છે. મને બહુ ગમે છે આ પેઢી. હું એમને કંઈ નહીં કહું, કારણ કે હું કદાચ આ પેઢી જેવી હોત ને તો બહુ સુખી હોત. આપણે જિંદગી દંભમાં કાઢી સાહેબ. ગેપ તો નહોતો. આ આપણે બેલ બોટમ, સાહેબ આપણે બેલ બોટમ પહેરતા હતા ત્યારે આપણને આપણા મા બાપ નહોતા કહેતા કે વરવું લાગે છે. દરેક પેઢી, સી, જનરેશન ટુ જનરેશન there is going to be a gap. This gap is very obvious because we are aware generation and they are aware than us. આપણા મા બાપ બિચારા ઘેર રહેતા હતા, કોઈ આપણી પાછળ આવતા નહોતા. આપણે જુઠ્ઠું બોલીએ તો જુઠ્ઠું, સાચું બોલીએ તો સાચું, આપણે જે કહીએ તે સ્વીકારી લેતા હતા. હવે આપણે એમના મોબાઈલ ચેક કરીએ છીએ. આપણા મા બાપ પાસે ચેક કરવા માટે મોબાઈલ હતા નહીં. ખોટું બોલાસ, આ ફેસબુક પર તે લખ્યું છે. હવે આપણા મા બાપ ફેસબુક જ નહોતી, ક્યાં ગોતે આપણને? ટ્યુશન જાઉં છું એમ કહીને નદી કિનારે છોકરી સાથે બેઠા હોય તો ક્યાં બિચારા ઘરમાંથી નીકળવાના હતા? આ તો તરત સાંજના છેડે પેલા સેલ્ફી અપલોડ કરી હોય એટલે કે તું ક્યાં ટ્યુશન ગયો તો, તારી સેલ્ફી તો ફેસબુક પર છે. બધું ટ્રાન્સપેરન્ટ થઈ ગયું, જગત બદલાઈ ગયું છે. પણ તમે વિચારો તો તમને સમજાય. સર, મને બહુ ગમે છે આ પેઢી એટલા માટે કે તમે એને એમ કહો ને કે ઈશ્વર પગે લાગ, એટલે તમને પૂછે કેમ. હવે આ કેમનો તમે જવાબ આપો. આ પેઢી બે જ ચીજોને નમે છે, એક જ્ઞાનને અને બીજી નિર્દંભતાને. તમે જો સાચા છો, ટ્રાન્સપરન્ટ છો, તમે રૂપાળા નથી, તમે પૈસાવાળા નથી, તમે કંઈ નથી, તો પણ આ પેઢી તમને નમે. કેમ? કારણ કે એનું સીધું કનેક્શન તમારા હૃદય સાથે થાય છે. આ પેઢી કાંઈ સમજતી નથી, માત્ર પ્રેમ સમજે છે, શુદ્ધતા સમજે છે. ચોખ્ખી ના પાડે તમને, કોઈ ગેરસમજ નથી. હું નહીં કરું આવું કહી દે તમને. આપણે એવું કહેતા હતા કે હા હું લેતો આવીશ, પછી પાછા આવીને એમ કહીએ કે હું ભૂલી ગયો. આ એમ કે હું નહીં જાઉં ટમેટા લેવા, પતી ગઈ વાત. પછી જાઉં છું ને થોડી વાર રહીને જાઉં છું ને પછી લાવી આપીશ ને નહીં લાવ, આવું કંઈ નહીં. ટમેટા લેવા હું નહીં જાઉં, પતી ગઈ. હવે તમારે જે કરવું એ કરો ટમેટા વગર. અને બીજું કે એ શાકમાં ટમેટા માંગતું નથી જો ન જાય તો. એ 2 પેન્ટમાં ચલાવે ને 22 જીન્સમાં ચલાવે. આ એકદમ જબરજસ્ત પેઢી છે. એને તમે 2 જીન્સ આપો ને 4 ટી-શર્ટ આપો, એ ચલાવીને બતાવે, એ તમારી પાસે માંગશે નહીં. અને તમે એને વોર્ડરોબ ભરીને કપડાં આપો તો એ પણ એન્જોય કરશે. તમે નક્કી કરો 500 રૂપિયા અઠવાડિયે, સાહેબ એ અઠવાડિયાના 500 રૂપિયામાં ચલાવીને બતાવે તમને, અને તમે એને 5000 રૂપિયા આપો તો એ વાપરી શકે. એને એનોય ભય નથી, ક્યાં વાપરવા એવું ગોતવા નહીં જાય. બહુ જબરજસ્ત પેઢી છે. મને તો આ પેઢી એટલી ગમે છે એમની સાથે પ્રશ્નો, પણ એમાં ક્યાંક આપણે પણ જવાબદાર છીએ. આપણે દિશા નથી બતાવી શક્યા.
એમના હીરો સલમાન ખાન છે. એમની પાસે હીરો નથી. એમના ફાધર્સ એમના હીરો નથી થઈ શક્યા. સો વી હેવ ટુ ગો ધેર ઓલ્સો. 76 એટલે કેટલા એવું છોકરું પૂછે ત્યારે માં એમ કે એને ગુજરાતી નથી આવડતું. ડોન્ટ બી હેપી અબાઉટ ઇટ. પ્લીઝ ડોન્ટ બી હેપી અબાઉટ ઇટ. આપણો પ્રોબ્લેમ એ છે કે એને ગુજરાતી નથી આવડતું એમ કહીને આપણે હસીએ છીએ. 1 વર્ષનું બાળક ઘરમાં હોય અને કોઈ આવે એટલે કે ચલો બેટા પોએટ્રી બોલીને બતાવો, આ ટેલેન્ટ શો છે. એને નથી બોલવી, એ ના પડે મારે નથી બોલવી, તને આવડતી જ નથી. એને શું ચેલેન્જ કરો છો તમે? આપણે એને ક્યાં લઈ જઈએ છીએ? આમ અમસ્તા ટીવી જોતા જમતું હોય છોકરું તો મમ્મી એમ ટીવી નહીં જોવાનું, ટીવી નહીં જોવાનું. પછી મમ્મીની બેનપણી આવે એટલે કે જા જઈને ટીવી જો. What are we telling them? What is the signal that we are giving them? આમ આપણે એમ કે દાળ ભાત શાક રોટલી નથી ખાતા, દાળ ભાત શાક રોટલી નથી ખાતા, અને જે મિનિટે એમ કે મારે નથી ખાવું એટલે મમ્મી કે પાસ્તા કરી આપો. ખાવા તો 2 દિવસ નહીં ખાય, 3જા દિવસે ઓટોમેટિક આવીને દાળ ભાત શાક રોટલી ખાશે. ફરિયાદ કરો છો અને ફરિયાદની સાથે એ ફરિયાદનું સોલ્યુશન નથી જોઈતું, તમને આ ફરિયાદો ઊભી રાખવી છે. So we can't do anything about it. But I love this generation. And if there is something wrong with them, we are responsible. We are responsible. We should take that responsibility on our shoulders. That's what I think. If anybody can change something, this is the generation. Sahib, a generation ક્યાંય કચરો નથી ફેંકતી. આ જનરેશન પ્રેમથી લાઈનમાં ઊભી રહે છે. આ જનરેશન ક્યાંય કાર્ડ ફ્લેશ નથી કરતી. હું કોનો છોકરો છું એવું એમને કહેવું જ નથી હોતું. વોટ્સએપ મોકલે, એ તો આપણે મોકલીએ છીએ. આ પેઢીને કશું અમર નથી કરવું. એમના પ્રેમ પત્રો એ વોટ્સએપ પર છે. ખોલી ખોલીને વાંચવાના નહીં, પતે એટલે ડિલીટ ચેટ. Tata. What a wonderful way of living life. Next morning, new life, new day, new things. I love it. जी सर, आप कहीं पूछता था? હેલો, મારે જે સવાલ પૂછવો છે, આઈ એમ સોરી મારું ગુજરાતી ના કઈ વાંધો ફાઇન નથી. તો વોટ આઈ વોન્ટ આસ્ક યુ ઇઝ અબાઉટ વોટ યુ આર ટોકિંગ અબાઉટ બ્રેઇન એન્ડ હાર્ટ હેવિંગ અ ફાઇટ ઓલવેઝ. એન્ડ તમે એક વસ્તુ કીધી કે બુદ્ધિ અને મનના લગ્ન ન થાય. બુદ્ધિ અને આત્માના. બુદ્ધિ અને આત્માના. આત્મા મન ઇઝ જુદું છે. પણ anyway, we'll not go into technicality. Tell me what. Many a times you've seen this, and I'm sure you also have gone through this, and I think a lot of people here, all of us go through this, is especially when you are into relationship, not only with your wife, with your parents, with your siblings, with anybody else. You always have this logic coming up right away in your mind. કંઈ પણ પ્રોબ્લેમ થાય કે આ વસ્તુ આમ થવી જોઈએ, આમ નથી કરી સામેવાળાએ, even though she or he might have a reason not to do it. But as a person, you don't understand that. You just say, આ તો logically wrong છે. You know, this is logically wrong. Can I say that you do understand, but you don't want to take it that you understand? There you go. That's what I'm trying to ask you. Now, how does one mitigate that? Because it happens to me. Honestly, it happens to me a lot. See, I'll tell you. This is what I have learnt in my life. Thank you. Have 2 simple segregated departments. One department which is your own people, your friends whom you count close, your own relatives, wife, children, brother, sister, siblings, closer ones. And third, whom you really, really love and respect. May not be. સગાઓ એ વાલા નથી હોતા અને વાલાઓ એ હંમેશા સગા નથી હોતા. આવું હોય છે કોઈ વાર. પણ આટલા લોકોને લોજિકમાંથી બહાર કાઢી લેવાના. એમની સાથેના સંબંધોમાં ક્યાંય લોજિક લાવવાનું જ નહીં. એ જે કરી રહ્યા છે તે પ્રેમ છે, તમે જે કરી રહ્યા છો તે પ્રેમ છે. પ્રેમને પ્રશ્નો સાથે સંબંધ નથી. એને છોડી જ દેવાનું અને બાકીના લોકોને ક્યાંય કશે પણ હૃદયથી ડીલ નહીં કરવાનું.
ત્યાં બિલકુલ લોજિક વાપરવાનું કે આણે આમ કર્યું પ્રોફેશનલી. મારે અહીંથી રાજકોટ જવું છે ને એમને 9 વાગ્યાનો કાર્યક્રમ છે, મારે 8:15 પહેલાં પહોંચવાની જરૂર નથી. ધીસ ઇઝ માય ક્લિયર લોજિક. 6 વાગ્યામાં મારે ત્યાં જઈને કારણ વગર કેમ છો કેમ નહીં કરવાની કોઈ જરૂર નથી. મારે 9 વાગે બોલવાનું છે. બાય 9 o'clock આઈ શુડ બી રેડી. Whether they like it or not, whether they think about me or not, 9 o'clock is my time. I am here at 9. Fine. That's what I have done in my life. I have made 2 departments. One, people who are pure love, pure acceptance, pure no questions. They are what they are, you are what you are. Deal with them only with heart. And one department where you do not use your heart, you use only your brain. અને આવા 2 ડિપાર્ટમેન્ટ થઈ જશે ને તો સમસ્યાઓ બહુ ઘટી જશે, ચોખ્ખું થઈ જશે, સાફ. આપણે ટેબલ પર કાગળ કેવી રીતે છૂટા પાડીએ કે આ ફલાણાનું, આનું, 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 એવી રીતે કાગળો છૂટા પાડી દેવાના, મિક્સ નહીં કરવાના. બહુ મજાની વાત એ છે કે હૃદય અને મગજની વચ્ચે આપણને જીભ આપી છે. આ કદાચ કોઈને સમજાય ન સમજાય, પણ આ મેં શોધ્યું છે કે હૃદય અને મગજની વચ્ચે તમને જીભ આપી છે. જીભ છે ને એ આ બંનેની વચ્ચેના બેલેન્સનું કામ કરે. બંનેને કરેક્ટલી વાપરીને બોલો તો તમને સમસ્યા ના થાય. માત્ર અહીંથી બોલો તોય પ્રોબ્લેમ, માત્ર અહીંથી બોલો તોય પ્રોબ્લેમ. આ સીસોની રમત છે, ઊંચી નીચી થયા કરે. રાઇટ એપ્લિકેશન ઓફ યોર બ્રેન એન્ડ રાઇટ એપ્લિકેશન ઓફ યોર હાર્ટ વિથ રાઇટ પીપલ. મારા ભાઈ સાથે હું પ્રોફેશન ન રાખું. હું જેને પ્રેમ કરતી હોઉં એ માણસ મને એમ કહે કે કાજલ બોલવા આવવાનું છે, તો હું જિંદગીમાં ન પૂછું કે કેટલા પૈસા આપશે. જવાનું, બોલવાનું, આપે તો સારી વાત છે, ના આપે તો ટાટા. અને જ્યાં મારો પ્રોફેશન છે, કમ્પ્લીટ પ્રોફેશન, ત્યાં હું દોસ્તી નથી રાખતી. આ જો ચોખ્ખાઈ થઈ શકે તો હું માનું છું માનસિક રીતે સ્વસ્થ બહુ રહેવાય. તમને ખબર છે કે આ ક્યાં આ ભાઈ આવે એમને ક્યાં બેસાડવાના. ઘરમાં અમુક લોકો આવે કુરિયર, એને તમે ઘરની અંદર નથી બોલાવતા, એને બહાર જ ઊભા રાખો છો. પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે કે જે તમારા ઘરના એવા લોકો છે કે જેને તમે જરા ઓળખો છો. કોકનો માણસ કંઈ આપવા આવ્યો કે અંદર આવો ભાઈ પાણી પીશો. એના પછીનો એક માણસ આવે છે કે જે તમારા મિત્ર પરિવાર છે, જેને તમે કહો છો કે બેસો ડ્રોઈંગ રૂમમાં ખાઈ પીને જજો. એના પછીના એવા લોકો છે કે તમે સૂતા હો તો ધાડ દઈને બારણું ખોલીને બેડરૂમમાં દાખલ થઈ જાય કે ઊંઘે છે ઊભો થા. આ જે સેગ્રિગેટેડ ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ ઓટોમેટિકલી તમે ડિસાઇડ કરેલા છે. એ ડિપાર્ટમેન્ટને અપ્લાય કરો તમારી જિંદગીમાં. આઈ એમ શ્યોર ધેટ વર્ક્સ. સોરી, 2 or more, you decide. 2 or more, but don't they blur over a period of time? And You will learn gradually. તમે સાયકલ શીખતા હો તો શરૂઆતમાં ઘૂસી જાઓ, ગમે ત્યાં પડી જાઓ, બેલેન્સ જતું રહે. એકવાર તમને સાયકલ ચલાવતા આવડી જાય ને પછી તમે 10 વર્ષ પછી પણ સાયકલ પર બેસો ને તો તમારું બેલેન્સ 2 મિનિટમાં આવી જ જાય. બેલેન્સ કરવું અઘરું છે, પણ એકવાર બેલેન્સ આવી જાય ને તો તમને એટલી રાહત થઈ જાય છે કે એ રાહત તમને ધીરે ધીરે એ બેલેન્સ પ્રતિ આકર્ષે છે. વન્સ યુ આર ક્લિયર, then lot of questions have sorted by themselves, and once you feel sorted, you feel very comfortable within, and once that comfort within comes, you start feeling કે આ feeling મને બહુ ગમે છે. So you want to repeat that experience. Like psychology says, your body wants to repeat experience without a question mark. તમે ગઈકાલે સૂતેલા, તમારે આજે પણ સૂવું છે. તમે ગઈકાલે નાહેલા, તમારે આજે પણ નાહવું છે. શરીરને એક જ અનુભવ રોજ જોઈએ છે. તમે 9 વાગે સૂતા હો તો 9ની આસપાસ તમારું શરીર તમને સૂવાની તૈયારી કરતા કરી નાખે. તમે રોજ 10 વાગે સૂતા હો તો તમારું શરીર 10 વાગે કામ ડાઉન થવા માંડે. અને તમારું મન છે એ સેમ એક્સપિરિયન્સ જુદા ફોર્મમાં માગે છે. તમે ગઈકાલે બટાકા ખાધેલા, આજે તમારે રીંગણા ખાવા છે. તમે ગઈકાલે 10 વાગે સૂતેલા, આજે તમારે 10 વાગ્યામાં નથી સૂઈ જવું. તમારા શરીરને એ જ પથારી રોજ જોઈએ છે. તમારા મનને એ જ રીતે એ જ પથારીમાં એમ જ નથી સૂવું. તમે ગઈકાલે જે સાબુથી નાહેલા એ સાબુથી આજે તમારા મનને નથી નાહવું. તમારા મનને કંઈ જુદું જોઈએ છે. આ મન અને શરીરના જે સિમિલર એક્સપિરિયન્સ અને સિમિલર એક્સપિરિયન્સ ઇન ડિફરન્ટ ફોર્મ, એની વચ્ચે જે ગોઠવાઈ જાય ને એને બહુ રાહત છે. કારણ કે એને ખબર છે કે આ વસ્તુ છે ને એને સિમિલર એક્સપિરિયન્સમાં જ કરાય.
અને આ વસ્તુ છે ને એને ડિફરન્ટ ફોર્મમાં ટ્રાય કરાય. તમે કેટલાક લોકોને મળો તો તમને ખબર, કોઈ પણ નવી વસ્તુ એ ટ્રાય કરવા તૈયાર જ ના હોય. એને તમે એમ કહો કે અહીંયા ચાઇનીઝ બહુ સારું, ના ભાઈ ના, મારે ચાઇનીઝ નથી ખાવું. તમે એને એમ કહો કે આ ફલાણી દુકાનમાં ટેલર બહુ, ના ભાઈ ના, મને મારો ટેલર સારો છે. એને કંઈ જ નવું ન કરવું હોય. અને કેટલાક લોકો એને બધું જ નવું કરવું હોય. નવો ટેલર, ચલો જઈએ. નવી રેસ્ટોરન્ટ, ચલો જઈએ. આ બેની વચ્ચે ક્યાંક કેટલીક લોયલ્ટીઝ છે, બ્રાન્ડ લોયલ્ટીઝ, અને કેટલીક ન્યૂ એક્સપિરિયન્સ માટેની તમારી તૈયારી છે. હું એવું માનું છું કે રિલેશનશિપ આ બેની વચ્ચે બેલેન્સ થાય છે. ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન્ટ એન્ડ ધીસ ઇઝ વોટ આઈ લીવ લાઈક. કેટલાક સંબંધોમાં નવા અનુભવનો પ્રયાસ નહીં કરવાનો, અને કેટલાક સંબંધોમાં રોજ નવો અનુભવ લઈ શકાય. This you have to decide this segregation. Thank you. Should I close? બહુ જ આભારી છું સૌની. હાજી, છેલ્લે પૂછી લો પ્લીઝ. ગુડ ઇવનિંગ મેમ. જી મેમ. મારે એક 15 વર્ષનો દીકરો છે. ઓકે, એની વાત ના કરું, પણ અત્યારની જે જનરેશન છે બહુ સરસ એને સુપર છે, સુપર. એ લોકોને ટેક જનરેશન તમે કહો છો, પણ અત્યારનું જે હું યુઝ્યુઅલી એનાલિટિકલ બહુ છું, મારો એક પ્રોબ્લેમ છે, પણ મેં એ જોયું છે કે યુઝ્યુઅલી અત્યારની જે વેસ્ટર્ન કન્ટ્રીઝ માટેનું એટ્રેક્શન વધી રહ્યું છે. સો અકોર્ડિંગ ટુ યુ, તમે તો ત્યાં પણ જઈ આવ્યા છો, જાઓ છો ઇનફેક્ટ, અને અહીંયા પણ તમે યુઝ્યુઅલી બધે ફરો છો, તો તમને શું લાગે છે અમે કઈ રીતે એમને સમજાવી શકીએ બેલેન્સિંગ એક્ટ માટે? એક સાચો સવાલ પૂછું? જી, બધાને જ પૂછું છું. નવી જનરેશનને તમે તમારી પરંપરાઓને, પ્રણાલીઓને, સંસ્કૃતિની વાત કરો છો, એ રોજ સવારે છાપો ખોલીને શું જુએ છે? કેટલા સ્કેમ, કેટલા બળાત્કાર. તમે શું આપી રહ્યા છો એમને? એને વેસ્ટર્ન કન્ટ્રીનું એટ્રેક્શન લાઈફસ્ટાઈલ માટે છે એવું ન માનતા. જગતના દરેક માણસને એક પીસફુલ જિંદગી જોઈએ છે. એ જે કમાય છે, જેનો ટેક્સ ચૂકવે છે, એનો બદલો એને મળવો જોઈએ, એવું આ નવી પેઢી સમજે પણ છે અને માંગે પણ છે. જીએસટી ભરે, પણ જીએસટી ભર્યા પછી રસ્તા તો રિપેર કરો. આ પેઢી બહુ પ્રામાણિક, એ લોકો બહુ ટેક્સ ચોરી કરે એવી પેઢી નથી જન્મવાની. ક્લિયર છે પેઢી. પણ એ પેઢીને તમે જે આપી રહ્યા છો, પરંપરાના નામે, સંસ્કૃતિના નામે, દેશ પ્રેમના નામે, તમે એને કહો કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ, હવે જુએ છે કે ચિડિયા નથી સોનાની. શું શીખવાડશું એમને? શું આપીશું? આ ધૂળ, ધુમાડો, પોલ્યુશન, ટ્રાફિક. આઈ એમ શ્યોર આ પેઢી માત્ર લાઈફસ્ટાઈલ કે પૈસા માટે વિદેશ તરફ નથી આકર્ષાઈ રહી. એમના જ્ઞાનનું મૂલ્ય થાય છે વિદેશમાં. આઈએએસ ભણેલા માણસને અભણ મિનિસ્ટર એમ કે બહાર જાકે ખડે રહો, એ શું કરવા અહીંયા કામ કરે? એ શું કરવા અહીંયા કામ કરે? એક એન્જિનિયરને અભણ બિલ્ડર એમ કે હું કહું એમ કર, એ શું કામ અહીંયા કામ કરે? હું એ લોકોની સાથે અગ્રી કરું છું. જો એમને અહીંયા રાખવા હશે ને, તો અહીંયા રહેવા માટેની એને લાયક બનાવવો પડશે આ દેશને. If we want to sustain this generation here, we will have to give them the environment which is sustainable and good, which is livable. We are not giving them a country which is livable. I am so sorry to say this. I love my country. I am an Indian. મેં તો મારા દીકરાના ધર્મમાં પણ લખ્યું છે કે ઇન્ડિયન. એના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ધર્મ ઇન્ડિયન લખ્યો છે. હું નથી માનતી બીજી બધી વસ્તુઓમાં, પણ હું ડેફિનેટલી એવું માનું છું કે જો આ છોકરાઓ જે ભણી ગણી રહ્યા છે, જે નવી ટેકનોલોજીની પેઢી છે, અને સૌથી ખરાબ એ થયું છે સાહેબ કે એમની સામે દુનિયા ખુલી ગઈ છે.